અને આપણી જે આ ટ્રેન છે વંદે ભારત તે ઉપડવાની છે 6:10 ઓટોમેટિક દરવાજો ખુલી જશે. અહીંયા તમને ટેબલ મળે છે, ગેટ બંધ. આ રેલની જે છે એ તમને મળે છે. મને તો કોઈ 3 સ્ટાર હોટલ હોય ને અને એનું જે વોશરૂમ હોય એ મુજબની ફિલિંગ આવે છે. અને સ્પીડ છે અત્યારે 106 કિલોમીટર. અને રાજકોટ આવ્યું છે, અડધી ટ્રેન ખાલી થઈ જશે. નમસ્કાર દોસ્તો, આજે આપણે સફર કરીશું અમદાવાદથી જામનગર અને તે પણ મારી પાછળ ઉભેલી વંદે ભારત એક્સપ્રેસમાં. અને સાથે જ એ પણ જાણીશું કે અમદાવાદથી જામનગરનું આ વંદે ભારત ટ્રેનનું ભાડું કેટલું છે, વચ્ચે કઈ કઈ જગ્યાએ આ ટ્રેન હોલ્ટ કરે છે, કેટલા સમયમાં આપણને અમદાવાદથી જામનગર પહોંચાડે છે, સાથે જ આ ટ્રેનની સુવિધા અને ટ્રેનની સ્પીડ કેટલી છે, તમામ બાબતો જાણીશું. તો ચાલો સફર કરીએ અમદાવાદથી જામનગર, તે પણ વંદે ભારત એક્સપ્રેસના માધ્યમથી. તો અમદાવાદથી જામનગર જવા માટે અને આ વંદે ભારત ટ્રેન પકડવા માટે હું પહોંચી ગયો હતો અમદાવાદ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર, જ્યાં પ્લેટફોર્મ નંબર 4 પર ઓલરેડી ઊભી જ હતી આપણી વંદે ભારત એક્સપ્રેસ. તો અત્યારે સમય થયો છે સાંજના 5:45 અને આપણી જે આ ટ્રેન છે વંદે ભારત તે ઉપડવાની છે 6:10, એટલે હજુ 25 મિનિટની વાર છે. અને આજનો મારો જે કોચ છે તે છે C3. ચાલો અંદર જઈએ. તો દોસ્તો, તમે જ્યારે અંદર આવો છો ત્યારે તમારે કોચની અંદર એન્ટર થવા માટે અહીંયા જે બટન છે દબાવવું પડે છે. ઓટોમેટિક દરવાજો ખુલી જશે, ત્યારબાદ તમે આવી જશો કોચમાં. અને આ છે CC કોચ એટલે કે ચેર કાર કોચ, જે 3x2 છે. અને આપણી જે સીટ છે તે છે 17 આ નંબર. તો સીટ પર તમને કંઈક આ મુજબનું ટેબલ જોવા મળશે. નાસ્તો કરી શકો છો, જમી શકો છો તમે. પેપર રાખવાની જગ્યા છે, પગ રાખવા માટેની જગ્યા અહીંયા છે. અને બે સીટ વચ્ચેનો જે ગેપ છે એ તમને કંઈક આટલો મળવાનો છે. જ્યારે બહાર નીકળવાનું હોય ત્યારે ફરીથી અહીંયા દબાવી દેવાનું, એટલે મસ્ત રીતે ખુલી જશે. જુઓ, બીજો જે કોચ છે થોડો ખાલી છે, ત્યાં હું આવી ગયો છું. જુઓ, 3x2 મેં તમને કહ્યું હતું ને, બે સીટ ત્યાં છે અને 3 સીટ જે છે તે અહીંયા છે. અહીંયા તમને ટેબલ મળે છે નાસ્તો કરવા માટે, સાથે જ તમને નીચે મળે છે અહીંયા પગ રાખવાની જગ્યા. એ પણ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. જો ઉપર નીચે તમે કરી શકો છો. સાથે જ પાણીની બોટલ રાખવા માટેનો સ્ટેન્ડ છે. અને અહીંયા ન્યૂઝપેપર વગેરે તમારે રાખવો હોય તો એની જગ્યા છે. અને જો સીટ કમ્ફર્ટેબલ કેટલી છે એની વાત કરીએ તો ખાસી કમ્ફર્ટેબલ છે. જો તમારી હાઇટ વધારે હશે તો પણ તમને વાંધો નહીં આવે. જો એસીની સરખામણીએ થોડી ઓછી કમ્ફર્ટેબલ છે, કારણ કે એનું ભાડું પણ લગભગ ડબલ છે. પણ આ પણ એટલી કમ નથી, કારણ કે બસ અને જે બીજી જે સફર આપણે કરતા હોઈએ એની સરખામણી તો એકદમ સારી સીટ છે. જુઓ, અને આમ પણ હજી ટ્રેન નવી છે એટલે ખાસ કોઈ તોડફોડ પણ નથી થઈ. આશા રાખી કે આપણા જે લોકો છે એ વધુ સમય સુધી આપણી ટ્રેનને સાચવીને રાખે. આ જે અલગ અલગ કોચિસ છે એને કોઈ નુકસાન ના પહોંચાડે. અને અહીંયા તમને મળે છે એક મોટો ગ્લાસ વિન્ડો. અને સીટની એક્ઝેક્ટ નીચે જ મોબાઈલ ચાર્જ કરવા માટેના 3 પોઈન્ટ પણ આપેલા છે, એટલે દરેક વ્યક્તિ માટે એક પોઈન્ટ અહીંયા ઉપલબ્ધ છે. તો ટ્રેન ઉપડે તે પહેલાં આપણે EC એટલે કે એક્ઝિક્યુટિવ કોચ પણ જોઈ લઈએ કે અહીંયા કેવી સુવિધા છે અને ભાડું શું છે. તો દોસ્તો, અત્યારે આપણે છીએ વંદે ભારત એક્સપ્રેસના EC એટલે કે એક્ઝિક્યુટિવ કોચમાં. ફરક માત્ર એટલો છે કે અહીંયા 2x2 સીટ છે. સીટ થોડી કમ્ફર્ટેબલ છે, થોડી મોટી છે. અને ખાસ વાત એ છે કે 180 ડિગ્રી આ જે સીટ છે તે ઘૂમી શકે છે, એટલે કે તમે જે આખા નજારા છે ગ્લાસમાંથી તે તમે એન્જોય કરી શકો છો. સાથે જ ECમાં CCTVની સુવિધા છે, ઉપર જે છે સામાન રાખવાની વ્યવસ્થા છે. આ ઉપરાંત જે બે સીટ છે એની વચ્ચેનો જે ગેપ છે એ ખાસો છે, જુઓ, જેના કારણે આરામથી તમે તમારા પગ લંબાવી શકો છો અને તમારી જે સફર છે એને એન્જોય કરી શકો છો. ખાસો ગેપ તમને બે સીટની વચ્ચે જોવા મળશે. આ ઉપરાંત જો તમારે તમારી સીટને રિક્લાઇન કરવી હોય એટલે કે બેક લઈ જવી હોય, જુઓ, તો તમે એને આરામથી લઈ જઈ શકો છો અને આરામથી બેસી શકો છો. આ ઉપરાંત અહીંયા પેપર રાખવાની જગ્યા છે. તો જુઓ દોસ્તો, ટાઈમ થઈ ગયો છે. આ ટ્રેન અમદાવાદથી રોજ સાંજે એક દિવસની બાદ કરતાં 6:10 ઉપડે છે. તો 6:10 ટાઈમ થઈ ગયો છે. કયા દિવસે નથી ઉપડતી એ પણ હું તમને કહેવાનો છું. જો છેલ્લું જ્યારે સાયરન વાગે ને ત્યારે આ મુજબનું જે મ્યુઝિક વાગે છે એટલે સમજી લેવાનું કે ચડી જવાનું. જો ગેટ બંધ. હવે માની લો કે તમે બહાર રહી ગયા છો તો આ દરવાજો ખુલશે નહીં, એટલે ટાઈમ ટુ ટાઈમ તમારે જે છે આ ટ્રેનમાં ચડી જવાનું રહેશે. ટાઈમ થઈ ગયો છે અને હવે આપણી ટ્રેન જે છે તે રવાના થશે અમદાવાદથી જામનગર તરફ. સમય થઈ ગયો છે 6:10 એક્ઝિટ ટાઈમ. સામે જે તમને દેખાય છે મોટા મોટા થાંભલા એ છે બુલેટ ટ્રેનના, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનના થાંભલા છે. તો શરૂઆતમાં આ જે વંદે ભારત એક્સપ્રેસ છે તેની સ્પીડ થોડી ઓછી હોય છે. દોસ્તો, આ
જે વંદે ભારત છે અમદાવાદથી જામનગર, એના જો ભાડાની વાત કરીએ તો એક વ્યક્તિનું ભાડું સીસી એટલે કે જેમાં હું બેઠો છું ચેર કાર, એનું ભાડું છે અંદાજે 1200 રૂપિયાની આસપાસ. જ્યારે જો તમે આ ટ્રેનમાં એસી એટલે કે એક્ઝિક્યુટિવ ક્લાસમાં ટિકિટ લેશો એક વ્યક્તિની તો એ તમને પડશે અંદાજે 2000માં. એટલે બંનેની વચ્ચે ડિફરન્સ છે 800 રૂપિયા. તો દોસ્તો 6:21 સમય થયો છે અને આપણી ટ્રેન જે છે પહેલો વોલ્ટ સાબરમતી જે જંકશન છે ત્યાં ઊભો રહ્યો છે. જો તમે અહીંયાથી બોર્ડ કરવા માગતા હોય એટલે કે જામનગર કે રાજકોટ કોઈ પણ જગ્યાએ તો અહીંયાથી પણ ચડી શકો છો. 2 મિનિટનો હોલ્ડ છે. દોસ્તો આપણી સાથે છે રોહિતભાઈ કે જેઓ જામનગર જઈ રહ્યા છે આપણી સાથે આ વંદે ભારતમાં. ફર્સ્ટ ટાઈમ તમે મુસાફરી કરી રહ્યા છો કે પછી ઓલરેડી કરી ચૂક્યા છો? 12મી-13મી વખત. તો તમને વધારે એક્સપિરિયન્સ હશે આ ટ્રેનનો, કારણ કે મારો તો ફર્સ્ટ ટાઈમ છે. તો જનરલી આપણે જોઈએ છે કે આપણો જે આ પાટો છે એટલે કે અમદાવાદથી જામનગર સુધીનો, તો ઘણી બધી સરકારી બસ પણ છે અને ઘણી બધી પ્રાઇવેટ વોલ્વો પણ છે અને ઘણી બધી ટ્રેન પણ છે. તમે જેમ કીધું કે ભાઈ મેં 10થી વધુ વખત મુસાફરી કરી ચૂક્યા છો, તો શું ડિફરન્સ લાગે છે તમને? તો ટાઈમિંગ આપણે કમ્ફર્ટેબલ રીતે સમજો 11 વાગ્યા સુધી ઘરે પહોંચી જી. ત્યાં કેટલા વાગે પહોંચાડે છે એક્ઝેક્ટ રેલવે સ્ટેશન જામનગર? 10:35. એટલે લગભગ 4.5 કલાક જેટલો સમય લે છે ને. અમદાવાદથી સાંજે 6:10 ઉપડે અને જામનગર 10:30ની આસપાસ પહોંચાડે છે, બરાબર ને? તો એક તો એ ડિફરન્સ થઈ ગયો કે ભાઈ ઝડપથી પહોંચાડે છે. બીજું શું લાગે છે તમને? કમ્ફર્ટેબલ. પણ ભાડું કમ્પેર ટુ બસ થોડું વધુ છે, સ્વાભાવિક છે, કારણ કે સુવિધા પણ થોડી વધારે છે. બસમાં ક્યારેક ટ્રાફિકના કારણે લેટ થઈ જાય. જનરલી આપણે જોઈએ છીએ કે જો બસમાં તમે જાઓ તો 6 થી 7 કલાક જેટલો સમય થતો હશે, 7 કલાક થઈ જાય, અને જો ટ્રાફિક તો 8 કલાક પણ થઈ જાય. તો ટ્રેનમાં એક પાણીની બોટલ જે છે એ કોમ્પ્લિમેન્ટરી હોય છે. જુઓ, આ રેલની જે છે એ તમને મળે છે, અને જો તમે અલગથી સ્નેક્સનો ઓર્ડર કર્યો હશે તો એ મળશે, અને જો ડિનર જો તમે લેવા માગશો તો એ પણ મળી શકશે. એના માટે અલગ ચાર્જ છે. ડિનરની જો વાત કરીએ તો વ્યક્તિ દીઠ લગભગ 250ની આસપાસ તમારે દેવા પડશે, જેમાં 2-3 સબ્જી શાક વગેરે હોય છે, અને ચા કોફી નાસ્તો વગેરે જો તમે લેવા માગતા હો અલગથી એના માટે તમારે 100-125 રૂપિયા દેવા પડશે. સારી વસ્તુ શું છે આમાં, આ ટ્રેનમાં શું કહેશો તમે? સફાઈ ઓકે, હાઇજીન એટલે કે સફાઈ વારંવાર થાય છે, ક્યાંય ગંદકી તમને જોવા નથી મળતી. એ તો મેં પણ સુરક્ષા પણ છે કે ભાઈ દરેક કોચમાં પણ કેમેરા છે. આ ઉપરાંત જે 2 કોચની વચ્ચેની જે જગ્યા છે ત્યાં પણ કેમેરા છે. તો 2 મેજર જે કન્સર્ન હોય છે મુસાફરના કે ભાઈ એક તો સેફટી, કમ્ફર્ટેબલ છે, અને સાથે સાથે ઓવરઓલ જર્ની કે પૈસા વસૂલ છે, બરાબર ને? અને એકાદી કોઈ બાબત જે તમને લાગતું કે ભાઈ આમાં સુધારો કરવાની જરૂર છે, એવી કોઈ બાબત તમને જો 10 મુસાફરી કર્યા પછી તમને લાગતું હોય? તમને એક ફૂડ ટેસ્ટ અમારા હિસાબથી અમને જે એક્સપિરિયન્સ તમને થયો છે, પણ તમે કહો છો કે ફૂડ એટલું બધું નથી બરાબર, ખાસ કરીને કાઠિયાવાડ સારું જ હોય છે, પણ આ લોકો બધાને ઓલ ઓવર મતલબ ગણીને કરવાનું હોય ને ફૂડ. જી, અલગ અલગ લોકો મુસાફરી કરતા હોય એટલે આપણને આપણો સ્વાદ ના મળે, ખાસ કરીને જે કાઠિયાવાડી સ્વાદ હોય. બાકી આમ તો એમાં મેજર પ્રોબ્લેમ નથી, બરાબર ને? દોસ્તો, દરેક કોચની અંદર વંદે ભારતમાં સીસીટીવી તો હોય જ છે, પરંતુ આ જે વચ્ચેનો ભાગ છે ને 2 કોચની વચ્ચેનો, ત્યાં પણ સીસીટીવી છે. જુઓ, એક અહીંયા છે ગેટ પાસે, એક અહીંયા છે, અને એક છે અહીંયા. અને આ જે ગેટ છે ને, જે ઓટો ગેટ છે, હમણાં જ્યારે ટાઈમ થશે એટલે ઓટોમેટિક બંધ થઈ જશે. એક વખત બંધ થઈ ગયા પછી જો તમે રહી ગયા બહારની સાઈડ તો પછી મુશ્કેલી. દોસ્તો, સાંજના 7 વાગી ગયા છે અને અત્યારે સ્ટેશન આવ્યું છે સાણંદ, જ્યાં આપણી ટ્રેનનો 2 મિનિટનો હોલ્ડ છે. તો દોસ્તો, માત્ર 2 મિનિટનો હોલ્ડ તો સાણંદ રેલવે સ્ટેશન પર, અને હવે દરવાજા બંધ થઈ જશે ઓટોમેટિક, અને ત્યારબાદ આપણી ટ્રેન આગળ વધશે વિરમગામ તરફ. अगला स्टेशन सुरेंद्रनगर है. જો દોસ્તો, આપણે જે સ્વચ્છતાની વાત કરતા હતા ને, હાઇજીનની, એ તમને જોવા મળશે. જુઓ, ક્યાંય તમને કચરો જોવા નહીં મળે. જો આ બાજુ જુઓ કે પછી આ બાજુ જુઓ, તમને વારંવાર અહીંયા સાફ સફાઈ થતી રહે છે. પ્રીમિયમ ટ્રેનની આ એક મજા છે. ભાડું ભલે વધારે હોય, પણ તમે જુઓ કોઈ જગ્યાએ ના તો પબ્લિક કચરો કરે છે, અને જો ક્યાંય હોય છે તો એની સફાઈ ઝડપથી થઈ જાય. જુઓ, તમારી નજર જ્યાં પણ જશે ને ત્યાં તમને બધું સાફ નજર પડશે. આપણે એવું લાગે આપણે વિદેશમાં છીએ. ભાઈ, માણસો તો એ જ છે, પણ ફરક પડે છે.
દોસ્તો સ્ટેશન આવ્યું છે સુરેન્દ્રનગર અને સમય થયો છે રાતના 8:12 અહીંયા 2 મિનિટનો હોલ્ડ છે. આપણે નીચે ઉતરવાનું સાહસ નહીં કરી શકીએ. જો આ છે સુરેન્દ્રનગર જંકશન. દોસ્તો સુરેન્દ્રનગર પહોંચવાનો જે એક્ઝેક્ટ ટાઈમ હતો આ ટ્રેનનો તે હતો 7:45 વાગ્યાનો, પણ 8:10 થઈ છે. મતલબ કે 25 મિનિટ લેટ ચાલે છે આપણે આ વંદે ભારત. પણ જે લોકો ઓલરેડી મુસાફરી કરી ચૂક્યા છે તેમનું કહેવું છે કે ભાઈ એક્ઝેક્ટ ટાઈમે જામનગર પહોંચાડે છે, ભલે અત્યારે લેટ હોય તો. 2 મિનિટ થઈ ગઈ છે. હવે જે છે આ ડોર ફરીથી ક્લોઝ થશે અને આપણી ટ્રેન આગળ વધશે વાંકાનેર તરફ, કારણ કે આપણું નેક્સ્ટ સ્ટેશન જે છે તે હશે હોલ્ટ વાંકાનેરમાં. જો લાઇટ બ્લિંક થવા લાગી છે અને આ મુજબ મ્યુઝિક વાગે એટલે સમજી લેવાનું આ દરવાજો બંધ. જોરદાર સિસ્ટમ. હવે દોસ્તો દરેક જગ્યા તમને દેખાડીએ આ ટ્રેનની અને વોશરૂમ ન દેખાડીએ તે તો કેમ ચાલે. તો અત્યારે આપણે આવી ગયા છીએ વંદે ભારત ટ્રેનના વોશરૂમમાં. જો આ છે એક ગ્લાસ, અહીંયા હાથ ધોવાની વ્યવસ્થા છે. અહીંયા જો તમારી સાથે બાળક હોય અને એને જો શું કરવું હોય અને જો પોટી કરવી હોય તેના માટેની ખાસ વ્યવસ્થા છે. બાકી સફાઈ તમે જુઓ, સફાઈ તમને જે સામાન્ય આપણી જે ટ્રેન હોય છે એની કરતાં તો 100 ગણું સારું છે. જુઓ તમને કોઈ ગંદકી નથી, બાકી એકદમ ચોખ્ખાઈ તમને જોવા મળશે. આખું જાણે વિદેશની આપણે કોઈ ટ્રેનમાં બેઠા હોઈએ એ મુજબની આખી વ્યવસ્થા વોશરૂમમાં છે. જુઓ, મને તો કોઈ 3 સ્ટાર હોટલ હોય ને અને એનું જે વોશરૂમ હોય એ મુજબની ફિલિંગ આવે છે. તમે જણાવજો. સામે ભલે ભાડું વધારે છે પણ જે સુવિધા છે એ પણ સારી છે. જુઓ તમને ક્યાંય ગંદકી મને તો નથી લાગતી. તમે શું કહો છો કોમેન્ટમાં જરાક જણાવજો. તો દોસ્તો અહીંયા એક સ્ક્રીન પણ છે જેમાં તમને ટ્રેનની સ્પીડ કેટલી છે હાલમાં એ પણ જોવા મળશે. નેક્સ્ટ સ્ટેશન કયું આવવાનું છે એ પણ જોવા મળશે. જુઓ, નેક્સ્ટ સ્ટેશન છે વાંકાનેર અને સ્પીડ છે અત્યારે 106 કિલોમીટર. જો તમને દેખાતું હશે. અને સાથે સાથે એનાઉન્સમેન્ટ પણ થતું હોય છે અહીંયા કે ભાઈ નેક્સ્ટ સ્ટેશન કયું છે. જો સ્પીડ તમને દેખાય છે 107 કિલોમીટર. અમદાવાદથી જામનગરનું આ વંદે ભારત ટ્રેન છે એનું ભાડું મને કેટલું પડ્યું એ તમને હું સ્ક્રીનશોટ બાજુમાં દેખાડી દઉં છું. તો મને ભાડું પડ્યું છે એક વ્યક્તિનું 900 રૂપિયા. જ્યારે તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવવા જશો ને ત્યારે તમને 1150થી લઈ અને 1200 રૂપિયા દેખાડશે. એનું કારણ એ છે કે એમાં નાસ્તો અને જમવાનું પણ આવી ગયું. જો તમે બંને લેવા ઈચ્છતા હશો તો તમને 1200 રૂપિયામાં પડશે. મેં નાસ્તો અને જમવાનું જે છે એ ઇન્ક્લુડ નથી કરાવ્યું એટલે મને 900 રૂપિયામાં પડ્યું છે. સેમ એવી રીતે જો તમે EC એટલે કે એક્ઝિક્યુટિવ ક્લાસમાં એક્ઝિક્યુટિવ કોચ જે છે એમાં જમવાનું અને નાસ્તો લેશો તો તમને અંદાજે 2000 રૂપિયાની આસપાસ પડશે. પણ જો તમે નહીં લો તો તમને 1700ની આસપાસ ટિકિટ પડવાની છે અમદાવાદથી જામનગરની આ વંદે ભારત એક્સપ્રેસની. We are approaching Vakane station. વાંકાનેર સ્ટેશને પહોંચવા આવ્યા છીએ આપણે. એનાઉન્સમેન્ટ ચાલુ જ છે. વાંકાનેર આવી ગયું છે. ચાલો જોઈએ. 2 મિનિટનો હોલ્ડ છે. બહાર નહીં જાય પણ જો આ છે વાંકાનેર. અહીંયા 2 મિનિટનો હોલ્ડ છે. અહીંયાથી જો એક ચડેલું છે. શું છે આમાં? થેપલા. જોરદાર थेपला चढ़ा है वाकानेर से. जो तो इसको इधर रास्ते में छोड़ के जाओगे. वाह. सैंडविच को भारत के बेकार खाने की लिस्ट में 4थे नंबर पर रखा गया है, लेकिन हम इस रेटिंग से सहमत नहीं हैं. भारत में ज्यादातर लोग की फेवरेट स्ट्रीट दोस्तों 9:30 થયા છે અને રાજકોટ આવ્યું છે. અહીંયા અડધી ટ્રેન ખાલી થઈ જશે કારણ કે અમદાવાદથી રાજકોટ આવનારી પબ્લિક ઘણી વધારે હોય. જુઓ તમે, આ છે આપણી વંદે ભારત એક્સપ્રેસ અને પબ્લિક જુઓ આ બધી આ ટ્રેનમાંથી ઉતરી છે. સમય થયો છે 9:35. જો કે એકચ્યુઅલમાં આ ટ્રેનને અહીંયા પહોંચવાનો ટાઈમ હતો 9:03, લગભગ અડધી કલાક લેટ છે. પણ જામનગર ટાઈમસર પહોંચાડી દેશે એવું બધાનું કહેવું છે. હવે જોઈએ દોસ્તો. તો રાજકોટ જે છે ત્યાં 5 મિનિટનો હોલ્ટ હતો. હવે સીધું આપણે જામનગર ઉતરીશું. જો તમે અમદાવાદથી રાજકોટ મુસાફરી કરવા માગતા હોય આ ટ્રેનમાં
સીસીમાં, તો એનું ભાડું તમને અંદાજે 650 થી 700 રૂપિયામાં પડશે અને 3.5 કલાક જેટલો સમય થશે અમદાવાદથી રાજકોટ પહોંચતા. હવે દોસ્તો માની લો કે ટ્રેનની સફર દરમિયાન કંઈક ઇમરજન્સી આવી ગઈ અને તમારે ડાયરેક્ટ લોકો પાયલટ સાથે વાત કરવી છે, તો એના માટે અહીંયા ઇમરજન્સી ટોકબેક યુનિટ પણ છે. જુઓ, એમાં તમે ડાયરેક્ટ વાત કરી શકો છો. જો માઇક અહીંયા છે, અહીંયા પુશ ટુ ટોક, આ તમે દબાવશો એટલે વાતચીત કરી શકશો અને રાહ જોવાની હોય તો જો આ રેડ છે એ દેખાડી દેશે અને ડાયરેક્ટ તમારે જે કહેવું હોય તમે કહી શકો છો અને લોકો પાયલટ જે છે તમને જે સૂચના આપે એ પણ તમે અહીંયા સાંભળી શકો છો. હવે દોસ્તો આજે અમદાવાદ જામનગર વંદે ભારત છે કે જામનગર અમદાવાદ વંદે ભારત છે, એ આમ તો અઠવાડિયામાં 6 દિવસ ચાલે છે. અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદ મંગળવારે રન નથી કરતી અને જો તમે જામનગરથી અમદાવાદ આવવા માગતા હશો તો બુધવારે રન નથી કરતી. હાલમાં જ વિરમગામ સ્ટેશન ગયું છે એની ઇન્ફોર્મેશન આપી રહ્યા છે. અને જો તમે માની લો કે જામનગરથી અમદાવાદ આવવા માગો છો તો તમને સપ્તાહના 6 દિવસ સવારે 5:45 વાગે ત્યાંથી ઉપડશે, એટલે કે 5:45 અને અમદાવાદ તમને પહોંચાડશે સવારે 10:10. हम अपने गंतव्य स्टेशन जामनगर पहुंच रहे हैं. તો દોસ્તો આપણે પહોંચી ગયા જામનગર. સમય છે રાતના 10:40. 5 મિનિટ લેટ છે. મને આશા છે કે અમદાવાદથી જામનગરની વંદે ભારત ટ્રેનની સફરનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરજો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.